ક્લાસના જીઓગ્રાફીના લેક્ચરમાં આપનું સ્વાગત છે। મિત્રો આપણે જીઓગ્રાફીના લેક્ચર સિરીઝમાં ચર્ચા કરી રહ્યા છીએ સમુદ્ર શાસ્ત્ર ઓશનોગ્રાફી વિશે। તો આજનો આપણો લેક્ચર રહેશે સમુદ્ર શાસ્ત્રના અંતિમ ટોપિક એવા સમુદ્રની જૈવિક લાક્ષણિકતાઓ। એટલે કે આપણે જોશું સામુદ્રિક જે જૈવ સૃષ્ટિ છે આજે આપણે એનો અભ્યાસ કરીશું। એટલે કે પૃથ્વીની જે જમીની સપાટી છે એના પર તો જૈવ સૃષ્ટિ જોવા મળે જ છે, પરંતુ એની સાથોસાથ આપણે સમુદ્રનું પાણી છે એમાં પણ જૈવ સૃષ્ટિ જોવા મળે છે। એના ભાગરૂપે આપણી તૈયારીને ધ્યાનમાં રાખીને સૌથી અગત્યનો ટોપિક બને છે પરવાળાના ટાપુઓ। પરવાળાના ટાપુઓ છે એનો આપણે વિગતવાર અભ્યાસ કરીશું। તો આપણે જોઈએ સામુદ્રિક જૈવ સૃષ્ટિ। પહેલા કેટલીક આપણે ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન જોઈ લઈએ કે જે સીધી જ આપણે એક્ઝામમાં પૂછાઈ શકે છે। તો સર્વપ્રથમ જૈવિક દ્રષ્ટિથી આપણે વાત કરીએ તો જૈવિક દ્રષ્ટિથી સમુદ્રી જે પર્યાવરણ છે એને બે ભાગમાં વહેંચવામાં આવે છે। બે ભાગમાં આપણે વહેંચી શકીએ છીએ। એક તો આવે છે પેલેજિક, એકને કહેશું પેલેજિક અને બીજાને કહેશું બેન્થિક। હવે આ શું થયું, કેવી રીતે બે ભાગ પડ્યા? તો જે સમગ્ર પાણી છે, સમગ્ર જળ છે, આપણે સમુદ્રનું સમગ્ર જળ એને આપણે કહીશું પેલેજિક। હવે જે સમુદ્રનું તળિયું છે, સમુદ્રના તળિયાને આપણે કહીશું બેન્થિક। સમુદ્રના તળિયાનો જે આપણે અભ્યાસ કરી સમુદ્રનું તળિયું એને આપણે બેન્થિક તરીકે ઓળખીએ છીએ। એટલે કે આ રીતે બે ભાગ પડે છે। તો જીવ સૃષ્ટિની આપણે વાત કરીએ છીએ, જૈવ સૃષ્ટિની વાત કરીએ તો જો જૈવ સૃષ્ટિ તળિયે નહીં જોવા મળશે, પરંતુ આપણે પાણીમાં જોવા મળે છે, જળમાં જોવા મળે છે। એ કારણસર જે પેલેજિક છે, સમગ્ર જળ છે, એને પણ બે ભાગમાં વહેંચવામાં આવે છે। એને પણ બે ભાગમાં, એક હોય છે નેરેટિક પ્રોવિન્સ અને બીજું હોય છે ઓશનિક પ્રોવિન્સ। એટલે આવી રીતે બે ક્ષેત્રોમાં વહેંચવામાં આવે છે। હવે આ શું થયું, નેરેટિક અને ઓશનિક? તો આપણું જે સમુદ્રની ઉપરનું સ્તર છે ત્યાંથી લઈને 200 મીટરની ઊંડાઈ સુધી જાય, 200 મીટર સુધીનું જે જળ છે એને આપણે કહીશું નેરેટિક પ્રોવિન્સ કહીશું। ત્યારબાદ ઓશનિક પ્રોવિન્સ એટલે શું થશે? તો ઓશનિક પ્રોવિન્સ એટલે 200 મીટર થી ઊંડા જઈએ આપણે તળિયા સુધી, એને આપણે કહીશું ઓશનિક પ્રોવિન્સ। હવે આપણે વાત કરીએ છીએ જૈવ સૃષ્ટિની। તો જૈવ સૃષ્ટિ અથવા તો જૈવિક વિવિધતા છે એ આપણને જોવા મળશે। ક્યાં જોવા મળશે? તો ફક્ત અહીંયા નેરેટિક પ્રોવિન્સમાં જોવા મળશે। ત્યાં જ આપણે સૌથી વધારે માછલીઓ છે અથવા તો બીજા જે વનસ્પતિ થાય છે, સામુદ્રિક વનસ્પતિ જોવા મળે છે। પરવાળાના ટાપુઓ છે એ પણ નેરેટિક પ્રોવિન્સમાં જોવા મળે છે। એનો મતલબ કે સૌથી વધારે જે આપણી જૈવ સૃષ્ટિ છે, જૈવ સૃષ્ટિ આપણે અહીંયા જોવા મળે છે। એટલે કે સૌથી વધુ જીપીએસસી માં સીધું જ પૂછાઈ શકે કે સૌથી વધુ જૈવ સૃષ્ટિ ક્યાં જોવા મળે છે? પેલેજિક, બેન્થિક, નેરેટિક પ્રોવિન્સ કે ઓશનિક પ્રોવિન્સ? તો ખાસ ધ્યાન રાખવાનું કે નેરેટિક પ્રોવિન્સ છે એમાં સૌથી વધુ આપણે જોવા મળશે જૈવ સૃષ્ટિ, અને ઓશનિક પ્રોવિન્સમાં આવી જશું તો નિમ્ન જૈવ સૃષ્ટિ જોવા મળશે। એટલે કે ખૂબ જ ઓછા પ્રમાણમાં, જૂજ પ્રમાણમાં જ આપણે અહીંયા જૈવ સૃષ્ટિ છે જોવા મળશે। ક્યાં? ઓશનિક પ્રોવિન્સમાં। એટલે ખાસ અહીંયા કઈ જૈવ સૃષ્ટિ જોવા નથી મળતી। એની પાછળનું કારણ શું છે? આપણે અહીંયા વાત કરી 200 મીટર સુધી, તો સૂર્યપ્રકાશના જે કિરણો સમુદ્ર પર પડે છે તો સમુદ્રના પાણી એક પરાવર્તિત હોય છે। સમુદ્રના પાણીમાંથી કિરણો નીચે જઈને મેક્સિમમ 200 મીટરની ઊંડાઈ સુધી પહોંચી શકે છે, મેક્સિમમ 200 મીટર સુધી। એટલે કે કોઈ પણ જીવ સૃષ્ટિ છે, જૈવ સૃષ્ટિ છે, એના માટે સૂર્યપ્રકાશ છે ખૂબ જ આવશ્યક હોય છે। તો સૂર્યપ્રકાશના કિરણો 200 મીટર સુધી જ પહોંચે છે, એટલા માટે આપણે 200 મીટર સુધી જ જૈવ સૃષ્ટિ જોવા મળે છે। એ જ કારણસર બે ભાગ પાડવામાં આવ્યા છે। એકને આપણે કીધું નેરેટિક, એને આપણે 200 મીટરની મર્યાદામાં રાખ્યું। તો આ આપણે કેટલાક પ્રકારો જોઈ લીધા। હવે આ સિવાય આપણે વાત કરીએ, આની અંતર્ગતની આપણે વાત કરીએ તો ગુરુત્તમ ભરતી અને લઘુત્તમ ભરતી, એનો આપણે ભરતીના જે વિડિયો લેક્ચર આની પહેલાનો જો એમાં અભ્યાસ કરી ગયે। હવે ગુરુત્તમ ભરતી એટલે કે મેક્સિમમ તટ સુધી આવી જશે અને લઘુત્તમ એટલે ઓછા તટ સુધી આવશે। તો આ બંને વચ્ચેનો જે વિસ્તાર છે, ગુરુત્તમ ભરતી અને લઘુત્તમ ભરતી વચ્ચેનું જે ક્ષેત્ર છે એને આપણે કહીશું તટ કહીએ। સામાન્ય રીતે તટ તરીકે ઓળખીએ છીએ, અથવા તો એક્ઝામમાં જો આપણે શબ્દ આવશે તો આવશે લિટોરલ ઝોન કહે છે, એને સામાન્ય રીતે કહે છે લિટોરલ ઝોન। આ કેટલીક આપણે ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન જોઈ લિટોરલ ઝોન। હવે સૌથી અગત્યનો ટોપિક છે એમાં આપણે પ્રવેશ કરીએ પરવાળા, કોરલ, પરવાળા। આપણે પરવાળા શબ્દ તો સાંભળેલા છે, આજે એની આપણે વિગતવાર ચર્ચા કરીએ। શું છે હકીકતે આ પરવાળા? તો સમુદ્ર જૈવ સૃષ્ટિમાં વિશેષ અગત્યતા ધરાવે છે સજીવો પરવાળા, અથવા તો આપણે એની ઇંગ્લિશમાં કોરલ તરીકે ઓળખીએ છીએ। કોઈ પણ શબ્દ આવે પરવાળા અથવા તો કોરલ, એ પરવાળા પ્રાણી જગતનું એક પ્રકારનું પ્રાણી છે। પરવાળા જગતનો કોષ્ઠાંતર સમુદાયના
સૂત્રાંગી પ્રાણીઓ છે. આ એક થોડોક બાયોલોજીનો સબ્જેક્ટ થઈ ગયો. જો યાદ રહે છે તો સારું છે, નથી યાદ રહેતું તો મૂંઝાવાની જરૂર નથી. આવું જીપીએસસી ખાસ પૂછશે નહીં. તેમ છતાં યાદ રહે તો સારું. કોષ્ઠાંતર સમુદાયના સૂત્રાંગી પ્રાણીઓ છે જેનું કદ સૂક્ષ્મ હોય છે, ખૂબ જ સૂક્ષ્મ છે. હવે આપણે કહીએ છીએ પરવાળાના ટાપુઓ તો મોટા વિસ્તારમાં પથરાયેલો છે અને અહીંયા કહે છે કદ સૂક્ષ્મ. એવું શા માટે આપણે હમણાં જોઈએ. એનું કદ છે ખૂબ જ સૂક્ષ્મ હોય છે. એનો રંગ લાલ, પીળો, ગુલાબી, જાંબલી વગેરે જેવા વિવિધ પ્રકારના રંગો જોવા મળે છે અને પરવાળાના વિકાસ માટેની ભૌગોલિક પરિસ્થિતિઓ હોય છે. હવે આ પરવાળા છે શું હકીકત? તો પરવાળા અહીંયા આપણે કીધું એક પ્રકારનો જીવ છે, એક પ્રકારનો પ્રાણી છે. તો પ્રાણી છે તો જે માછલીઓ છે સમુદ્રમાં પ્રાણી છે તો હલનચલન કરી શકે છે. તો આ પરવાળા હલનચલન કરી શકે? તો ના, પરવાળા હલનચલન નથી કરતા. પરવાળા જનરલી સમુદ્રની અંદરનો જે જમીની ભાગ હોય છે એના ઉપર અથવા તો સમુદ્ર તટથી જોડાયેલા હોય છે. સૂક્ષ્મ જીવ સમજો, સૂક્ષ્મ જીવ હોય છે એ સપાટી પર સૂક્ષ્મ જીવ જામી જાય છે. કઈ સપાટી? તો આ પરિસ્થિતિ ફૂલફિલ થતું હશે ત્યાં પરવાળાનો વિકાસ થશે. હવે એ પરવાળું છે એનું આયુષ્ય પૂરું થાય છે એટલે મૃત થઈ જાય છે. મૃત પરવાળા થઈ જાય છે એટલે કેલ્શિયમના પડ જેવું જે ચૂનાનો ખડક હોય છે એવા પડ પ્રકારે જામી જાય છે. હવે બીજું પરવાળાનું સર્જન થાય છે. આ પરવાળો મૃત થઈ ગયો છે, એની પર બીજો પરવાળો છે એ જીવન પસાર કરે છે. એ પરવાળો પણ મૃત થઈ જશે તો આ બંને મૃત પરવાળી બીજા પરવાળા આવશે. આવી રીતે મૃત શરીર થઈ જાય છે તો એ શરીર ચૂનાનો ખડક હોય છે, કેલ્શિયમનું પડ હોય છે એ પ્રકારે જામતું જાય છે. કેલ્શિયમનું પડ એટલે ખૂબ જ મજબૂત પ્રકારનું પડ થઈ જાય છે. એ પ્રકારે એક ઉપર એક જામતા જાય છે અને એ સૂક્ષ્મમાંથી વિશાળ સંખ્યામાં થતા જાય છે. આ જે વિશાળ સંખ્યા થાય છે એક પ્રકારે મૃત થઈ ગયા હોય છે. એને આપણે ટાપુ તરીકે ઓળખીએ છીએ. હવે આ પરવાળાનો વિકાસ ક્યાં થાય છે? આપણે પરવાળાને જીવ તરીકે જોઈએ તો આપણે નરી આંખે નથી જોઈ શકતા કે આ જીવ છે. આપણે જનરલી પરવાળાને ટાપુ તરીકે ઓળખતા હોય. તો આ પરવાળા છે જે આપણે એનો વિકાસ કેવી રીતે થાય છે, એના માટે કેવી કેવી ભૌગોલિક પરિસ્થિતિ આવશ્યક છે. જીપીએસસી ક્વેશ્ચન પૂછશે તો અહીંયાથી જ ખાસ પૂછશે. ખાસ ધ્યાન રાખજો કેવી પરિસ્થિતિ હોય તો પરવાળાનો વિકાસ થાય છે. આપણે જોઈએ તો સર્વપ્રથમ તો એના માટે તાપમાન, કંઈક એના માટે વિશેષ તાપમાન હોવું જોઈએ. એ જો તાપમાન ફૂલફિલ થતું હશે ત્યાં જ પરવાળાનો મેક્સિમમ વિકાસ થશે. એ તાપમાન આપણું સમજી લો, તાપમાન આપણું 20 ડિગ્રી થી લઈને 30 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે હશે ત્યાં જ પરવાળાનો વિકાસ થશે. આપણે તાપમાનનો લેક્ચર જોયો સમુદ્રી તાપમાન, એમાં આપણે જોયું કે સરેરાશ તાપમાન કેટલું હતું? સમુદ્રનું સરેરાશ તાપમાન આપણે હતું 17 ડિગ્રી સેલ્સિયસ. અહીં આપણે વાત કરી છે 20 થી લઈને 30 ડિગ્રી સેલ્સિયસ જેટલું ટેમ્પરેચર જોશે. એનો મતલબ કે પરવાળાનો મેક્સિમમ વિકાસ ક્યાં થશે? તો મેક્સિમમ વિકાસ ઉષ્ણકટિબંધના પ્રદેશ છે ત્યાં જ પરવાળાનો વિકાસ થશે. ખાસ યાદ રાખજો 20 થી લઈને 30 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર જોશે. ત્યારબાદ બીજું આવે છે સૂર્યપ્રકાશ. એનો મતલબ કે પરવાળાના વિકાસ માટે સૂર્યપ્રકાશ જરૂરી છે. પરવાળા છે એક પ્રકારની જૈવ સૃષ્ટિ છે. જૈવ સૃષ્ટિનો વિકાસ થાય છે નેરેટિક પ્રોવિન્સમાં જે 200 મીટર સુધી ધરાવે છે ઊંડાઈ ત્યાં સુધી, તો સૂર્યપ્રકાશ ત્યાં સુધી. તો પરવાળાના વિકાસ માટે પણ સૂર્યપ્રકાશ ખૂબ જ જરૂરી છે. એટલે કે સામાન્ય રીતે જોઈએ તો આપણે 50 મીટરની ઊંડાઈ સુધી આપણે પરવાળા જોઈ શકીએ. 50 મીટરની ઊંડાઈ સુધીમાં જો તળિયું આવી જતું હોય અથવા તો મહાસાગર હોય, મહાસાગરની અંતર્ગત આપણે જે સાગરોનો અભ્યાસ કર્યો એની પહેલો લેક્ચર આપણે જોઈ ગયા કે છાજલી હોય છે, સમુદ્રી મેદાન હોય છે. તો સમુદ્રમાં પર્વતની ગિરિમાળાઓ પણ આવેલી હોય છે. તો આ ગિરિમાળા છે એનો ટોચ છે કેટલીક ઉપર આવે છે અને એ 50 મીટર સુધીમાં આવી જાય છે તો ત્યાંથી પરવાળાનો વિકાસ થવો શરૂ થાય છે. હવે એક વખત થોડાક પરવાળા માટે જમીન જોશે, ત્યારબાદ પરવાળા જે મૃત પરવાળા થતા જાય છે એની પર એ પોતાનું જીવન ગુજારતા જાય છે અને પોતાનો વિસ્તાર સમુદ્રમાં સતત વધારતા જાય છે. તો એના માટે 50 મીટર સુધી સૂર્યપ્રકાશ આસાનીથી પહોંચી શકે તો એટલા જ વિસ્તારમાં પરવાળાનો વિકાસ થાય છે. આ થઈ બીજી એની ભૌગોલિક પરિસ્થિતિ. હવે ત્રીજી પરિસ્થિતિ છે ચોખ્ખું અને ખારું પાણી. ચોખ્ખુંનો મતલબ શું થાય છે? મિનરલ વોટરનો મતલબ થાય છે એવો મતલબ નથી. ચોખ્ખું પણ કીધું છે ને ખારું પણ કીધું છે. અહીંયા ચોખાનો મતલબ છે પ્રદૂષણ રહિત પાણી હોવું જોઈએ. જો કેમિકલ જતું હશે, ઉદ્યોગોનું કેમિકલ જતું હશે સમુદ્રમાં તો એ વિસ્તારમાં પરવાળાનો વિકાસ થશે નહીં. જો વિકાસ થતો હશે તો અટકી જશે ને કોરલ આપણે બ્લીચિંગ તરીકે પણ ઓળખીએ છીએ તો અટકી જશે. એટલે એના માટે પ્રદૂષણ રહિત પાણી જોઈએ છે અને નિશ્ચિત માત્રામાં એને કે ખારાશની પણ જરૂરિયાત પડે છે. એની ખારાશ હોય છે સમજો 25 થી લઈને 30 એની કેટલી હોવી જોઈએ? એટલી એની ક્ષારતા હોવી જોઈએ, ખારાશ હોવી જોઈએ પર 1000.
આપણે જે ખારાશનો ક્ષારતાનો લેક્ચર આની પહેલા જોઈ ગયા, એમાં આપણે જોઈ ગયા કે 1000 ગ્રામે કેટલી ક્ષારતા છે એના આધારે આપણે ક્ષારતાનું માપન કરતા હતા. તો 1000 ગ્રામે પર 1000 ગ્રામે 25 થી લઈને 30 જેટલી ક્ષારતા આના માટે આવશ્યક છે. એ લેક્ચરમાં આપણે જોઈ ગયા હતા કે સરેરાશ ક્ષારતા આપણે જોવા મળતી હતી 35 પર 1000. 1000 ગ્રામે આપણે 35 ગ્રામ જેટલી સરેરાશ ક્ષારતા એટલે ખારાશ જોવા મળતી હતી. એ સરેરાશ કરતા ઓછી એટલે લઈને 25 થી લઈને 30 જેટલી ક્ષારતા હોવી જોઈએ. એટલા માટે મોટા ભાગે આ જે કોરલ છે, આપણા જે પરવાળા છે, એનો વિકાસ ક્યાં થાય છે? સમુદ્ર તટ છે એની આસપાસ જ થાય છે. ત્યાં ક્ષારતા થોડી પ્રમાણમાં ઓછી જોવા મળે છે, એટલે કે આ એટલી ક્ષારતા જરૂરી છે. આ ખાસ યાદ રાખજો, 25 થી 30 છે, 50 મીટર 20 ડિગ્રી થી લઈને 30 ડિગ્રી, આવું જીપીએસસી માં સીધું પૂછવામાં આવશે, ખાસ કરીને પ્રિલિમ એક્ઝામમાં પૂછાય છે. ત્યારબાદ આવે છે નદીઓનો કાપ. નદીઓનો કાપ જ્યાં આવતો હશે, નદીઓનો કાપ એ આના માટે જરૂરી નથી. નદીઓનો કાપ જ્યાં આવતો હશે ત્યાં પરવાળાનો વિકાસ થશે નહીં. હવે નદીઓનો કાપ સમુદ્રમાં, તો નદીઓ છે સમુદ્રમાં મળે છે, તો નદીમુખ ત્રિકોણ પ્રદેશ હોય છે ત્યાં જે પોતાની સાથે કાપ લઈને આવે છે, તો નદી જ્યાં સમુદ્રને મળે છે તો એ સમુદ્રી તટ છે એની આસપાસના વિસ્તારમાં એ કાપને પાથરે છે. તો નદીના જે મુખ ત્રિકોણ પ્રદેશ છે, નદી મુખ ત્રિકોણ પ્રદેશ, ત્યાં આપણે કાપ જોવા મળે છે, તો એ કાપમાં પરવાળાનો વિકાસ થશે નહીં. બીજો અહીંયા આપણે ક્ષારતાની વાત કરી, ખારા પાણીની 25 થી લઈને 30 વાત કરી અને સરેરાશ છે 35. તો અહીંયા પણ નદી મુખ ત્રિકોણ પ્રદેશ હશે, જે કાપ વગરની નદી આવતી હશે, પોતાની સાથે કાપ ધરાવતી નહીં હશે, એ સમુદ્રમાં ઠલવાશે એટલે ક્ષારતા થોડીક ઓછી કરશે. એટલા માટે અહીંયા નદી આવશ્યક છે, પરંતુ જો નદી પોતાની સાથે કાપ લઈને આવે છે તો પરવાળાનો વિકાસ થશે નહીં. ખાસ યાદ રાખવાનું, કાપમાં પરવાળાનો વિકાસ થતો નથી. આ થઈ ગઈ ચોથી પરિસ્થિતિ. હવે આપણે જોઈએ પાંચમી પરિસ્થિતિ. એના માટે ખાદ્ય પદાર્થની ઉપલબ્ધતા હોવી જરૂરી છે. હવે આપણે એક જીવ છે, જૈવ સૃષ્ટિ છે, તો એના માટે પણ કંઈક ખોરાક આવશ્યક છે. તો એના માટે જે ખાદ્ય પદાર્થ છે ખાસ કરીને પ્લેન્ક્ટોન્સ છે. પ્લેન્ક્ટોન્સ નામનો ખૂબ જ સૂક્ષ્મ જીવ આવે છે. તમે ગૂગલ કરીને સર્ચ કરીને જોઈ શકો, ખૂબ જ સૂક્ષ્મ જીવ, પ્રકારનું નાનો પ્રાણી જેવું કહી શકીએ. પ્લેન્ક્ટોન્સ એ એનો મુખ્ય ખોરાક છે, પ્લેન્ક્ટોન્સ. તો જે વિસ્તારમાં મેક્સિમમ પ્લેન્ક્ટોન્સ હશે ત્યાં પરવાળાનો વિકાસ થશે. હવે પ્લેન્ક્ટોન્સ પણ મોટા ભાગે સમુદ્ર તટ છે એની આસપાસ જ જોવા મળે છે, સમુદ્ર તટથી થોડાક દૂર જોવા મળે છે. પ્લેન્ક્ટોન્સ શું છે? સમુદ્રી જીવ છે, એટલે સમુદ્રમાં હશે. આ કારણસર જ આપણે જોઈએ તો પરવાળાનો જે વિકાસ છે, પરવાળાનો વિકાસ એ કઈ બાજુ થાય છે? તો તટથી લઈને સમુદ્ર તરફ આગળ વધે છે. તટથી શરૂઆત થશે પરવાળાની અને એનો વિકાસ સમુદ્ર તરફ થશે, કારણ કે પ્લેન્ક્ટોન્સ છે સમુદ્ર તરફ વધારે છે. હવે જો તટ આનો આપણે વિકાસ જોઈએ તો સમુદ્રથી જો તટ તરફ થાય તો સમુદ્ર છે, સમુદ્ર ધીરે ધીરે ઓછો થતો જાય, એટલે કે જમીની વિસ્તાર વધતો જાય. પરંતુ એવું થતું નથી, ખાસ ધ્યાન રાખજો. તટથી લઈને સમુદ્ર તરફ જ પરવાળાનો વિકાસ થશે. આ પરિસ્થિતિ ખાસ યાદ રાખજો, કથનમાં સીધું જ પૂછાઈ શકે છે, તટથી લઈને સમુદ્ર તરફ, કારણ કે પ્લેન્ક્ટોન્સ એનો ખોરાક છે, સમુદ્રમાં એને ઉપલબ્ધ થાય છે, એટલે એ બાજુ જે આગળ વધશે અને ટાપુનું સર્જન કરી દે છે. આપણે ગુજરાતની જ વાત કરીએ તો કચ્છનો જે આપણો અખાત છે એમાં મેક્સિમમ આપણે પરવાળાના ટાપુઓ જોવા મળે છે. ખાસ કરીને સૌથી પ્રખ્યાત હોય તો પિરોટન ટાપુ આવેલો છે. જામનગરની બાજુમાં સમુદ્ર છે, ત્યાં આવેલો છે પિરોટન ટાપુ. ખૂબ જ જોવાલાયક સ્થળ છે, ઘણી બધી જૈવ સૃષ્ટિ ધરાવતું સ્થળ છે. એ પણ એક પરવાળાનો ટાપુ જ છે. પરવાળા મૃત થતા ગયા, ચૂનાનો ખડક જેવા પથ્થરો બનતા ગયા અને એક ટાપુનું, વિશાળ ટાપુનું સર્જન થઈ ગયું. ક્યારેક મોકો મળે તો એની જરૂર મુલાકાત લેવી જોઈએ. પિરોટન ટાપુ જામનગર પાસે આવેલો છે, નરારા ટાપુ છે. આ બધા જે ટાપુઓ છે એ બધા પરવાળાના ટાપુઓ આવેલા છે. તો આ થઈ એની ભૌગોલિક પરિસ્થિતિ થઈ. આવી જો ભૌગોલિક આ 5 પ્રકારની પરિસ્થિતિ ફૂલફિલ થતી હશે ત્યાં જ પરવાળાનો વિકાસ થશે. અને જીપીએસસી ક્વેશ્ચન પૂછશે તો અહીંયાથી જ ક્વેશ્ચન પૂછશે. પરવાળો એના જીપીએસસી માટે હોટ ફેવરિટ છે ટોપિક. હવે આપણે આગળ જોઈએ પરવાળાના ખરાબાના 3 પ્રકાર. આ પરવાળાનો જે વિકાસ થાય છે એના આધારે એના 3 પ્રકાર પડે છે. લિટલ બીટ અગત્યનો ટોપિક છે, એના પ્રકારો જોઈએ. 3 પ્રકાર છે. પેલો છે પરાતટ્ય ખરાબા, એને આપણે ઇંગ્લિશમાં ફ્રિન્જિંગ રીફ તરીકે પણ ઓળખીએ છીએ. ફ્રિન્જિંગ રીફ તરીકે પણ ઓળખીએ છીએ. કોઈ પણ વર્ડ આપવામાં આવે આપણે એક્ઝામમાં, બને આપણે યાદ રાખવાનું છે પરાતટ્ય ખરાબા. હવે એ ટાપુ કે ભૂમિખંડના કિનારે સાંકડી પટ્ટીમાં વિકાસ થાય છે. ટાપુ હોય છે એટલે કે ટાપુ પ્રદેશ હોય છે, ટાપુના કિનારે કિનારેનો વિકાસ થાય છે, અથવા તો ભૂમિખંડ એને ક્યાંય પણ મળી જશે
તો ભૂમિખંડના કિનારે કિનારેનો સાંકડી પટ્ટીમાં, એક સાંકડી પટ્ટીમાં જેનો વિકાસ થાય છે. આપણે ભારતની વાત કરીએ તો ભારતમાં આ પ્રકારના પરવાળા જોવા મળે છે. આપણે રામેશ્વર પાસે, તમિલનાડુમાં રામેશ્વર પાસે મન્નારની ખાડી છે, એમાં આપણે પરાતટ્ટીય ખરાબા છે એ જોવા મળે છે. આ થયો પહેલો પ્રકાર. હવે બીજો પ્રકાર છે સૌથી અગત્યનો પ્રકાર, જેને આપણે ગુજરાતીમાં બાંધક ખરાબા અથવા તો બેરિયર રીફ તરીકે ઓળખીએ છીએ. બેરિયર રીફ, રીફ એટલે પરવાળા. આ જે પરવાળા છે, આ ખરાબા છે એ ખૂબ જ વિશાળ આકાર ધરાવે છે. આ જે બાંધક ખરાબા છે, બધી જ પ્રકારના પરવાળામાંથી સૌથી વિશાળ આકાર ધરાવતો હોય તો બાંધક ખરાબા છે, બેરિયર રીફ. ખાસ યાદ રાખવાનું, સૌથી વિશાળ આકાર ધરાવે છે. એનો આપણે બેસ્ટ એક્ઝામ્પલ જોઈએ તો આપણે સમુદ્રનો અભ્યાસ કરીએ, સમગ્ર સમુદ્ર શાસ્ત્ર, એમાં આપણે ઓસ્ટ્રેલિયા પર જઈએ. ઓસ્ટ્રેલિયા છે આપણું, ઓસ્ટ્રેલિયા તમે તમારી પાસે નકશામાં જોજો. ઓસ્ટ્રેલિયાના તમે ક્યાં ઉત્તર પૂર્વી વિસ્તારમાં જશો, ઉત્તર પૂર્વી વિસ્તારમાં, તો ત્યાં આપણે ગ્રેટ બેરિયર રીફ જોવા મળે છે. ગ્રેટ બેરિયર રીફ. હવે આપણે કહીએ છીએ ખૂબ જ વિશાળ હોય છે. વિશાળ હોય છે તો કેવડા? તો આપણે ગ્રેટ બેરિયર રીફ છે એની સાઈઝ જોઈએ તો 1900 કિલોમીટરની લંબાઈ ધરાવે છે. મિત્રો 1900 કિલોમીટર સુધી લંબાઈમાં આ ટાપુ પથરાયેલો છે, પરવાળાનો ટાપુ, અને એની પહોળાઈ પણ જોશું તો 16 કિલોમીટર છે. આટલા વિસ્તારમાં ગ્રેટ બેરિયર રીફ પથરાયેલો છે. હવે ગ્રેટ બેરિયર રીફ ખૂબ જ મોટા વિસ્તારમાં પથરાયેલો છે, તો આની અંતર્ગત જ આપણે એક સરોવરનું સર્જન થતું હોય છે. નાના એવા તળાવો પણ આની અંતર્ગત આપણે જોવા મળતા હોય છે. તો આ થયા આપણા બાંધક ખરાબા થયા. હવે ત્રીજો પ્રકાર આપણી પાસે પડે છે. ત્રીજો પ્રકાર જોઈએ, અંતિમ પ્રકાર છે કંકણ દ્વીપ. ખાસ એને એટોલ રીફ તરીકે ઓળખવામાં આવે છે. એટોલ તરીકે અહીંયા જીપીએસસી પૂછશે તો આપણે ગુજરાતી લિપિમાં એટોલ લખી દેશે, એટોલ રીફ. હવે એટોલ શું છે? હવે એટોલ છે એના આકારના આધારે નામ આપવામાં આવે છે. જેમ કે સૌથી વધુ પેસિફિક મહાસાગરનો, પરંતુ એનો આકાર આપણે જોઈએ તો આ એટોલ રીફ છે એ જનરલી ઘોડાની નાળ જે હોય છે, ઘોડાની નાળ આકારના હોય છે, અથવા તો રિંગ હોય છે. રિંગ આકારમાં આ જે દ્વીપ છે, આ પરવાળા છે, એનો વિકાસ થતો હોય છે, ને આપણે એટોલ તરીકે ઓળખીએ છીએ. તો ઘોડાની નાળ જેવા ને રિંગ આકારના પરવાળા છે એને શું કહેવામાં આવે છે? તો એને એટોલ તરીકે ઓળખવામાં આવે છે. સૌથી વધારે ક્યાં જોવા મળે છે? તો સૌથી વધારે આપણો સૌથી વિશાળ મહાસાગર છે પેસિફિક મહાસાગર, એમાં જોવા મળે છે. એનું બેસ્ટ એક્ઝામ્પલ જોઈએ તો ફુનાફાટી એટોલ. ફુનાફાટી એટોલ ક્યાં આવેલો? સર્ચ કરજો. ફુજીમાની બાજુમાં આપણે પ્રશાંત મહાસાગર છે એમાં જ આવેલો છે ફુનાફાટી એટોલ આવેલો છે. એક દેશ જેવો છે, એક પ્રકારનો દેશ જેવો છે, જે સંપૂર્ણ દેશ છે પરવાળાના ટાપુઓ છે એના પર જ, એટલે કે એક પ્રકારના ટાપુઓ પર જ આશ્રિત દેશ છે. હવે આપણે ભારતની વાત કરીએ તો ભારતમાં પણ આ એટોલ રીફ જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? તો આપણું જે લક્ષદ્વીપ ટાપુઓ છે એ લક્ષદ્વીપ ટાપુઓમાં પણ આપણે એટોલ રીફ જોવા મળે છે, અને થોડાક પ્રમાણમાં આપણો અંદમાન અને નિકોબાર ટાપુઓ છે ત્યાં પણ આપણે આ એટોલ રીફ જોવા મળે છે. તો આ થયો આપણો પરવાળાનો અભ્યાસ. અહીંયા આપણે સમુદ્ર શાસ્ત્ર છે એના લેક્ચર સમાપ્ત કરીએ છીએ, અને જનરલી આપણું જે સામાન્ય ભૂગોળ છે એ પણ અહીં સમાપ્ત થાય છે. હવે આપણે ભૂગોળના અભ્યાસક્રમમાં બાકી રહેશે ભારતની ભૂગોળ, ગુજરાતની ભૂગોળનો એક આપણે માસ્ટર વિડિયો બનાવ્યો છે. એક જ વિડિયોમાં આપણે સંપૂર્ણ ગુજરાતની ભૂગોળ કવર કરવાનો પણ પ્રયાસ કર્યો છે. તો મિત્રો આ વિડિયો આપને કેવો લાગ્યો? સારો લાગ્યો તો જરૂરથી લાઈક કરજો. હજુ સુધી આપણે માયજીપીસી ક્લાસ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, અને વિડિયો સારો લાગ્યો હોય તો આપના મિત્રો સુધી શેર કરવાનું ભૂલાય નહીં. અને માયજીપીસી ક્લાસના પ્લેલિસ્ટમાં જઈને જીઓગ્રાફીના અગાઉના બધા જ વિડિયો તમે એકસાથે નિહાળી શકો છો. મેથ્સ અને રીઝનિંગના વિડિયો નિહાળી શકો છો. ત્યારબાદ કોન્સ્ટિટ્યુશન, ભારતનું બંધારણ છે, આપણે સંપૂર્ણ અભ્યાસક્રમ પણ ત્યાં સમાપ્ત કરી દીધો છે. કરંટ અફેર્સના વિડિયો પણ તમે નિહાળી શકો છો. અને માયજીપીસી ક્લાસની ટેલિગ્રામ ચેનલ છે એને પણ અવશ્ય જોઈન કરવી, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે. થેન્ક યુ.